હરિ ઓમ તત્સત પરમાત્મને નમઃ. પ્રકરણ આવે છે જપ અનુષ્ઠાન. ભગવાનના નામના આપણે કોઈ નામના જપ કરતા હોય તો અનુષ્ઠાન કેમ કરવું એ બતાવે છે. આ અનુષ્ઠાનમાં પ્રથમ ઈષ્ટ મંત્ર પસંદ કરવો જોઈએ. પસંદ કરેલા મંત્રની મર્યાદામાં રહીને અનુષ્ઠાનનો હેતુ નક્કી કરવો જોઈએ. દાખલા તરીકે પુત્ર પ્રાપ્તિ માટે હનુમાનજીના જપ કોઈએ કરવા જોઈએ નહીં. અનુષ્ઠાન કરતી વખતે મૂર્ખાઈ ભરી એષણા સેવવી ન જોઈએ. જે તમારાથી બને એવું જ ન હોય એવું ન ક્યારેય વિચાર કરવો એમ. અનુષ્ઠાન કરતી વખતે કોઈની હાનિ કરવા માટે એવું ક્યારેય ભવિષ્યમાં નહીં વિચારવાનું. અન્ય જીવોને હાનિ કરવા માટે કોઈએ અનુષ્ઠાન કરવું જોઈએ નહીં. એ એક મહાન ભૂલ છે. નગર અનુષ્ઠાનનું ફળ આપે જ તે. કોઈ પણ માણસ મંત્રનું અનુષ્ઠાન કરતો હોય તો એનું ફળ મળે જ તે, પણ ફળ મળે ને પછી તમે કાંઈ કરી ન શકો, તમારું પતન જ થઈ જાય પાછળથી. મંત્રમાં તો બધામાં અમાપ શક્તિ રહેલી છે એટલે એ તો એનું ફળ બતાવે. એટલે તો આ પંચાક્ષર મંત્ર છે, રામતારક મંત્ર છે, બધા મંત્રોમાં ગુરુ દ્વારા તમને એ મંત્ર મળે તો તમને સોખવટ જ કરે કે ભાઈ હું તમને મંત્ર આપું પણ આનો કોઈ ગલત ઉપયોગ ન કરતા ક્યારેય ભવિષ્યમાં. અને આ બધા મંત્રો એવા પાવરફુલ છે તમે ધારો એ વસ્તુ એનાથી થાય. એનો ગલત ઉપયોગ એ ઘણા કરેલા એવાય દાખલા છે, ઇતિહાસો છે. એટલે અવળું થઈ જાય એમ. એટલે કે ભાઈ આવું ક્યારેય કોઈ વસ્તુ માગવા માટે નહીં એમ. આમ કરવામાં અનુષ્ઠાન કરનાર કરતા સામો પક્ષ જો વધુ શક્તિશાળી હોય તો સાધકના વિરુદ્ધમાં જ તેનું પોતાનું અનુષ્ઠાન જશે. જ્યારે કોઈ પણ અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક ઈચ્છા દ્રષ્ટિ સક્ષમ રાખવી જોઈએ. નહીતર તમારું અનુષ્ઠાન તમને પાડી જાય. તમારી એક ભૂલને કારણે તમે કોઈની હાનિ કરવા માટે કરતા હોય તો એ જ અનુષ્ઠાન વિપરીત ફળે આપી જાય. કેમ કે માયાનું બાહુલ્ય પ્રબળ છે એટલે તમને એક ભૂલ કરાવી જાય એટલે ફગવી નાખે, બીજું કોઈ મંતવ્ય ન હોય. પવિત્ર દિવસે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સાધકે પોતાના અનુષ્ઠાનની શરૂઆત કરવી ઘટે. તેને નદીમાં સ્નાન કરવું જોઈએ અને જ્યાં નદી ન હોય ત્યાં કૂવાના પાણીથી સ્નાન કરવું જોઈએ. દિવસનું અનુષ્ઠાન કર્મ પૂરું ન થાય ત્યાં લગી તેણે મૌન પાળવું જોઈએ. તમે વહેલા 4 વાગ્યા કે 3 વાગ્યા અનુષ્ઠાન શરૂ કર્યું હોય તો તમારા જપ લાંબા હોય, કેમ કે અનુષ્ઠાનનો એક નિયમ હોય, એટલા જપ રોજ કરવાના જ હોય એમ. તમે નિયમ બાંધીને બેહો પછી તમારું 10 વાગ્યા સુધી અનુષ્ઠાન પૂરું ન થાય કદાચ માની લો તો ત્યાં સુધી તમે મૌન ન છોડી શકો. અનુષ્ઠાનનો નિયમ હોય. દિવસનો મોટો ભાગ જપ કરવામાં ગાળવો જોઈએ. આ ચાતુર્માસ ચાલે તો મહાપુરુષો છે અત્યારે કોઈ એકાંત તો એ અત્યારે નિર્જન સ્થાન ન ગોતે, અત્યારે કોઈ આશ્રમમાં રહેતા હોય મહાપુરુષો જંગલમાંથી, તો એને અનુષ્ઠાન કરતા હોય, પછી શાસ્ત્રોનું વાંચન કરતા હોય, આવું બધું કરતા હોય અને એ 4.5 મહિનાનું અનુષ્ઠાન કરી નાખે. બે વસ્તુ થઈ જાય. હા, કેમ કે એને આપણી જેમ આળહ ન હોય ને, આપણે તો પ્રમાદી માણસો છે. એને પ્રમાદ ન હોય, એને નક્કી કર્યું એ ટાઈમે એ ઉઠી જ જાય, એનામાં બીજું ન આવે. ટાઈમ નો એ પાકા હોય. અને તમને ખબર છે તમે જાગી ગયા છો અને પછી તમે ન ઉઠો ને એને આળહ કહેવાય. શું કહેવાય? હા, તમને ખબર હશે છતાંય તમે ઉઠો ને એને આળહ કહેવાય. આળહ માણસમાં રહે ત્યાં સુધી તમારું કોઈ દિવસ કલ્યાણ ન થાય. લખી લેવાનું. કોઈ પણ ક્ષેત્રમાં, આમાં નહીં, કોઈ પણ ક્ષેત્રમાં. અનુષ્ઠાન જે દેવને માટેનું હોય તે દેવના મંત્રો અને સૂર્ય ભગવાનની પ્રાર્થના તેણે કરવી જોઈએ. સવારમાં સૂર્ય ભગવાનને અર્ઘ્ય તો આપવાનું તે ફરજિયાત. શાસ્ત્રો તો એમ કે સૂર્ય ઉગે પછી ન હોય, ના પડે આવું શાસ્ત્રો. હે, સૂર્યવંશી ને એ તો આપણી એક ટેણી છે એવી. સૂર્યવંશી નો કહેવાય એને. સૂર્ય ઉગ્યા પછી જે આપણે હોઈએ ને એમાંથી આપણને અમુક પાપ લાગે. 2 પાપ તો આપણા સૂર્ય ભગવાનને લાગે. આપણા પાપ લાગે, દોષ લાગે આપણા 2. જે આપણા મુખમાં વાસા નીકળી જાય, તમને ખ્યાલ હોય તો. વાસાનું એ દુર્ગંધ એવી આવતી હોય ને આપણને ન ગમે, આપણે પોતાના મુખમાં નીકળી હોય. એ જે વાસાની દુર્ગંધ હોય ને સૂર્ય ભગવાનને લાગે, એ પેલો દોષ લાગે. તો 2 દોષ લાગે ને આપણા. અને તમે કોઈ ક્ષેત્રમાં પ્રગતિ ન કરી શકો. આ લખી લેવાનું. સૂર્ય ભગવાનનું કોઈ સાધક હોય, સાધક જીવન જીવતો હોય કોઈ માણસ આધ્યાત્મિકમાં, એ સૂર્ય અહીં કોર કાઢે ને પેલા એ તૈયાર હોવો જોઈએ લોટો લઈને, કે બસ હવે ફિક્સ ટાઈમ છે એને અર્ઘ્ય દેવા માટે. આ સાધકનું જીવન છે.
અને ત્યારે કોઈ પણ અને 5 દેવ હિન્દુ ધર્મમાં ફરજિયાત કીધેલા છે. સનાતન ધર્મની અંદર 5 દેવ કીધેલા છે. મહાદેવ, સૂર્ય ભગવાન, નારાયણ, પછી જગદંબા અને ગણપતિ. આ 5. હા, 5 ફરજિયાત કીધેલા છે. આપણે વિરોધમાં વ્યા જઈએ. હું રામનો ઉપાસક તો હું શિવને ન માનું, હું શિવનો ઉપાસક તો હું રામને ન માનું. વિરોધ કર્યા જેવું છે જ નહીં. હરિને હર જુદા ન, એક જ છે. એટલે આવી રીતનું માણસને ભ્રમિત કરી નાખેલા છે. આમ તમે સિટીમાં જાઓ તો એક શેરીમાં કૃષ્ણ વાળા હોય તો બીજી શેરીમાં ગોપાલ વાળા હોય. કૃષ્ણમાં ગોપાલમાં શું ફેર છે ભાઈ? કઈ ફેર ખરો? નાનો છે તો ગોપાલ કહે છે, કૃષ્ણ ભગવાન નાના છે તો ગોપાલ કહે છે, મોટા છે એટલે કૃષ્ણ છે. એ છે તો એકનું એક જ રૂપ કે બીજું કઈ, પણ છતાંય માણસોમાં ભેદ છે. પછી ઘણા એવી પરંપરા છે કે શિવ ઉપાસકો અલગ હોય અને ઓમના ઉપાસકો અલગ હોય. ઓમમાં જે અમુક નતર શાસ્ત્રોએ નિષેધ કરેલો છે, ઓમ તમે ડાયરેક્ટ ન લઈ શકો. અમુક છે ને મંત્રની વિધિ વિધાન આવે શાસ્ત્રોમાં. કાલે આપણે વાત આવી હતી મંત્રની, કે મંત્ર કોની પાસે લેવો જોઈએ, એનું શું લક્ષણ હોવું જોઈએ, આ બધું હોવું જોઈએ. અત્યારે કેવું થઈ ગયું કે હજારો લાખો માણસનો એક જ ગુરુ, અને એ સામૂહિકમાં કહી જાય તમે આમ કરો એમ, તો એમ નથી થઈ જતું. તમને એ કામ ન આપે. મતલબમાં તમે પ્રગતિ કરતા હોય ને તો તમને એમ થાય કે મારા આને લીધે પ્રગતિ થાય. આ જે તે મંત્ર છે એની શક્તિ છે, એનો પ્રભાવ બતાવે, પણ તમારે પગવું ત્યાં સુધી ન પગી શકો તમે. તમારી ઉન્નતિ થાય 100%. ધંધામાં આ તે બીજી જગ્યાએ ઉન્નતિ તમે કરી શકો, પણ તમારે જે લક્ષ્ય છે પરમાત્મા સુધી પહોંચવાનું, જીવમાંથી શિવ બનવાનું જે લક્ષ્ય છે એ ત્યાં સુધી તમે ન પહોંચી શકો. અલગ નથી, જીવ હતો એ શિવ જ હતો, પણ અહીંયા માયા અહીંયા આવ્યો ને એટલે માયાના ઓલામાં ભમળમાં ઘૂંસવાઈ ગયો એટલે ભૂલી ગયો. ભાઈ આ પરમાત્માનો અંશ છે તો જ તમે પરમાત્મા રૂપ બની શકો ને. માણસ છે એ 5 કળામાં જીવતો હોય પેલા, પછી 6 કળા આધ્યાત્મિક 6 લાગે, 6 કળાથી જીવે. પછી 7મી કક્ષા લાગે, થોડુંક સાધક ને ભગત જીવન થાય એનું. પછી એનાથી સંત કક્ષા લાગે, 8મી કળા લાગી જાય. અને 9મી કળાએથી ભગવાન કહેવાય. બુદ્ધ ભગવાન થઈ ગયા, શંકરાચાર્ય ભગવાન થઈ ગયા, રામાનંદાચાર્ય થઈ ગયા, એ ભગવાનની કક્ષા લાગી જાય. એટલે આવું છે. પરશુરામ છે, ભગવાનની સંજ્ઞા લાગી જાય તરત તમને. એ માણસ જ કરી શકે, બીજો કોઈ ન કરી શકતો. એટલે અહીંયા કીધું જે દેવનું અનુષ્ઠાન, જે દેવ માટે અનુષ્ઠાન હોય છે તે દેવના મંત્રો અને સૂર્ય ભગવાનની પ્રાર્થના તો તેણે કરવી જ જોઈએ. તેણે રોજની પ્રાર્થના કરવી અને સાધ્યની સાધના કરવી. પછી હાથમાં માળા રાખીને ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને સ્વચ્છ જગ્યામાં તેણે બેસવું. મંત્રના દેવ પર જ મંત્રના દેવ પર જ તેણે સર્વ લક્ષ્ય કેન્દ્રિત કરવું. સમગ્ર કાળ દરમિયાન તેણે મનમાં અનુષ્ઠાનના વિચારોનું સેવન કરવું જોઈએ. સંપૂર્ણ મૌન પાળવું, આંખો બંધ રાખવી, તમામ વિચારોને પાછા ખેંચી લેવા. તમારા જે મનમાં વિચાર આવે એ વિચારોને જગ્યા નહીં દેવાની, નહીતર તમને ભટકાવી જાય. તમે મંત્ર જાપ કરતો હોય તો મંત્ર કઈ મોટેથી બોલવાનું હોય નહીં, મનમાં જપ કરવાનો, તમારું મન ભટકી જાય એટલે તમને તંદ્રા આવે કે નિંદ્રા આવે, 2 વસ્તુ થાય. તંદ્રા આવે તો તમને આમ થઈ જાય, નિંદ્રા આવે તો તમને ખબર હશે શું થાય એમ. 2 વસ્તુ આવે એમ. આદર્શની સિદ્ધિ સિવાયના અન્ય કશા વિચાર તેના મનમાં નહીં હોવા જોઈએ. નક્કી કરેલા સમય સુધીમાં અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં સુધી સાધકે સ્ત્રી સંગ ન કરવો. રાત્રે આ અનુષ્ઠાન ચાલુ હોય તે સમય દરમિયાન સ્ત્રી, બાળકો, મિલકત વગેરેના વિચાર ન કરવા જોઈએ. એટલું તેમાં નિયમ આવે ત્યારે અનુષ્ઠાન થાય. તમે તમારા ઘરમાં કોઈ બાળકી હોય ને તો એને તમે સ્પર્શ ન કરી શકો. ભલે નાનીમથી દીકરી જ હોય તો એનો સ્પર્શે નહીં કરવાનો, આવું ના પડે. એટલા કડક નિયમ છે, ત્યારે તમે અનુષ્ઠાન કરી શકો. ભલે તમે 41 દિવસનું લીધું હોય, 8 દિવસનું લીધું હોય, 15 દિવસનું જે તમે લીધું હોય, પણ એટલા સુસ્ત બંદોબસ્તમાં રહીને અનુષ્ઠાન થાય. તૈયાર તમે જઈ શકો જ્યાં તમારું જે લક્ષ્ય છે ને ત્યાં તમને એ સાર્થકતા આપે. એ મંત્ર બધાય ગજબની શક્તિ છે મંત્રોમાં, પણ હવે એને જાગૃત કેમ કરવો એ તમને ન ખબર હોય તો શું થવાનું? મેન તકલીફ એ છે. હા, એમ નીતિ નિયમો શું છે, પછી તમને ગુરુએ કેવી રીતનો આપ્યો એ મંત્ર, એનું શું નિયમ છે, એના ન્યાસ શું છે, એની શક્તિ શું છે, એ કેમ જાગૃત થાય, એનું જ પેલા તમને નોલેજ હોવું જોઈએ બધી વાતનું. તમે કોઈ પણ ધંધો શીખો
તે ધંધાનું તમને શીખવાડનાર તમને નોલેજ આપે ત્યારે તમને ખબર પડે ને. અને તમે સીધા 11 માં આંગળી ભરાવો તો મરી જઈએ ને. એમાં આમાંય એમ છે, નો ખબર હોય ને સીધા સપટ નહીં બોલાવા મળવાની. પેલા જાણતો હોવી જોઈએ. એટલે બધા મહાપુરુષો કે તમે નામ જપ કરો, કે અથવા તો ભાઈ કોઈ એમ કે હું શિવ ઉપાસક છું તો કે પંચાક્ષર મંત્રોનો જપ કરો, કોઈ એમ કે હું રામ ઉપાસક છું કે રામ તારક મંત્રનો જપ કરો. ત્યાં એમ તમને શરણાગતિ આપે પેલા ભગવાન પાસે જવાની, પછી બીજ આપે. એટલે તમે શક્તિને ફસાવી શકો. આ ખોખા બધા એવા થઈ ગયા તોડી નાખેલા છે કે આમાં શક્તિ સીધી અંદર આવિર્ભાવ થાય ઉર્જાનો તો સહન ન કરી શકીએ આપણે. અને આ તો અમાપ શક્તિ છે, અખિલ બ્રહ્માંડ નો માલિક તમારામાં આવતો હોય એ શક્તિ તો કેવી હોય વિચાર કરવો પડે ને. અનુષ્ઠાન દ્વારા સિદ્ધ થનારા હેતુના કાર્યમાં આ સઘળી બાબતો નડતર રૂપ છે. આ બધી બાબત છે નડતર રૂપ છે. જે આગળ કીધી ને સ્ત્રી સંગ નહીં કરવાનું, રાત્રે યા અનુષ્ઠાન ચાલુ હોય તે સમય દરમિયાન સ્ત્રી બાળકો મિલકત વગેરેના વિચાર પણ નહીં કરવાના. ધંધાનું કોઈ તમારું અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં સુધી આ કાંઈ નહીં કરવાનું. તમે પછી ભલે આ મંત્ર કોઈ ગુરુ દ્વારા તમને મંત્ર મળ્યો એનું અનુષ્ઠાન કરતો હોય, યા તો તમે કોઈ પણ મંત્રનું કોઈ તાંત્રિક મંત્રનું અનુષ્ઠાન કરતો હોય ને તો એને નીતિ નિયમો એને લાગે. એમાં એને પેલા તો ભોગ દેવો પડે ત્યારે તંત્ર સિદ્ધિ પ્રગટ થાય. એમને ઈ નથી પ્રગટ થતી. તો બધા કરી જ ન નાખે ભાઈ. મેન એટલે અહીંયા ગુરુની જરૂર પડે. ગુરુની જરૂર ખાસ એટલે જ પડે, નહીતર તો કોઈ ગુરુ કોઈને ગોતવા જ નથી. કોને જરૂર છે ભાઈ? કોઈની હેઠે કોઈને નમવું કોઈને ગમે દુનિયામાં? પણ એટલે કે શાસ્ત્રો આપણે એટલે પોકારીને કહે કે ભાઈ લાખો માણસનો એક ગુરુ ન હોય કોઈ દિવસ. તો ભાઈ ગુરુની જરૂર ન પડતી હોય તો રામથી ઠેઠ લઈ લો તમે. રામથી તે અત્યાર સુધીના યુગો પર્યંત લઈ લો, બધી જગ્યાએ ગુરુ છે. રામના ગુરુ હતા વશિષ્ઠ મહારાજ, કૃષ્ણના સાંદીપની હતા, અર્જુનના દ્રોણાચાર્ય હતા, બધાના ગુરુ હતા. કોને ગુરુ નથી? હા એમ તો સદાય એને ગુરુ કરવા પડ્યા હતા એમ. એટલે રામચરિત માનસની સોપાઈ છે, ખબર ખ્યાલ જ હશે તમને. શિવ વિરંશી શારદા સમ હોય, ગુરુબિન ભવનિધિ તરે ન કોઈ. એની સિવાય કોઈને તેવડે જ ન કે બહાર નીકળી જાય એમ. યા તો તમે ધારી લ્યો અને એમાં ઓતપ્રોત અંદર ઉતરી જાવ તો તમે સક્સેસ જાઓ, તો એ તમને સંકેત કરી જાય નહીં તમને મળે તે પાછા ગુરુ. એનું તમને ઉદાહરણ આપી દઉં કેમ મળે. એકલવ્ય હતો, અર્જુનની વિદ્યા શીખતા હતા. એકલવ્ય વિદ્યા શીખતો હતો. એકલવ્ય ક્ષત્રિય નહોતો એટલે એને દ્રોણાચાર્ય વિદ્યા નહોતી શીખવાડી, બરોબર? તો એકલવ્ય એનું પૂતળું બનાવીને વિદ્યા શીખતો હતો દ્રોણાચાર્યનું. જયારે એકલવ્ય એની કરામત બતાવી ત્યારે ઓલે દ્રોણાચાર્ય અર્જુને કીધું કે આ શું છે, આ કોણ છે આવો બાણાવળી? મને તો મારા ગુરુનું વસન છે કે દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધનુર્ધારી તું છો હાલના સમયમાં, અર્જુન એમ. તો આવો કોણ મારથી શ્રેષ્ઠ કે કૂતરાના મોઢામાં લાગ્યું નહીં અને એનું મોઢું તે ઊંચું નીચું કાંઈ ન છે એવી રીતના એને બાણ માર્યા હતા. ત્યારે એકલવ્યને પૂછ્યું કે તારો ગુરુ કોણ થાય? કીધું મારા ગુરુ દ્રોણાચાર્ય. તો તમારી એવી તૈયારી તો દ્રોણાચાર્ય હા મને નહોતા મળવા ગયા ને કે તું મને ગુરુ માનતો હોય તો મારે જોવું ભાઈ મેં તને ક્યારે શીખવાડ્યું એમ. તો ગુરુ તમારી હામાં આવે, મતલબ તમારી તૈયારી હોય છે. આજની તારીખમાં મહાપુરુષો એવા બધા મળેલા દાખલા છે. હિત પ્રેમાનંદ છે એને ભાઈ શ્રી હનુમાન પોદાર મળેલા અને નામ જપ કે મંત્ર અનુષ્ઠાન કોઈ પણ ગુરુ દ્વારા મંત્ર મળે તો એના ફાયદા શું છે એ તમને કહી દો. એક તો તમે 4-5 ઋણમાં અહીંયા જીવતા હોય. આ દુનિયામાં તમે જીવો ને, માનુષનું શરીર લઈને આવો ને તો 5 ઋણ હર કોઈ માણસ માથે હોય. એક આ પૃથ્વીનું ઋણ હોય, એક મા બાપનું ઋણ હોય, એક પિતૃ ઋણ હોય, એક ઋષિ ઋણ હોય ને એક આ શાસ્ત્રોનું ઋણ હોય. આ 5 ઋણ હોય આપણી માથે. આ 5 ઋણમાંથી મુક્ત થાવ ને ત્યારે તમને મોક્ષ મળે, નહીતર મોક્ષ ન મળે, બરોબર? તો આ ઋણમાંથી મુક્ત કેમ થાય? તો મા બાપની તક સેવા કરવાની, પિતૃને તક તર્પણ કરવાનું, આ બધું કરવું પડે ત્યારે તમે નીકળી શકો, નહીતર ન નીકળી શકો એવું. હનુમાન પ્રસાદ પોદાર એકવાર બેઠા હતા ગંગા કિનારે. મંત્ર શું કરે ને એ ખાલી તમને એક સેમ્પલ કહું. એટલે એ જાપ કરતા હતા બેઠા ભગવાનના નામનો. એટલે પારસી શરીર, પારસી જાતિ આવે ને, પારસી શરીરનો એક 5 હાથ પૂરો માણસ આવ્યો, સફેદ કપડા પહેરેલા. આવડા બેઠા ગંગા કિનારે જાપ કરતા હતા. એટલે એને કીધું કે બિરાજો એમ. સ્વાભાવિક છે કોઈ આપણી પાસે આવીને ઉભો રહે તો આપણે કઈ કરતા હોય આવકારો દીધો ને કે બિરાજો. ઓલે કે હું બિરાજી કોઈ એમ નથી. કે કેમ? કે હું તમને મારું નામ દઈને તો તમે બી જાઓ. એ કે એવું થોડું હોય, કે તો ખરા. એ કે હું પ્રેત છું. ઓલાને હા સડી ગયો. એને પોતાને કૃષ્ણ ભગવાન સ્વયં એની પડખે હનુમાન પ્રસાદ પોદાર હતા ને એની પડખે બેસતા જયારે લેખન કરતા ને
ગીતા પ્રેસના ઝાઝા ખરા પુસ્તકો હનુમાન પ્રસાદ ભાઈ શ્રી પોદારનાથે લખાણા. પોતે ગૃહસ્થી હતા, સંન્યાસી નહોતા, ગૃહસ્થી. અને એનો શિષ્ય સંન્યાસી હતો રાધા બાબા. એની જીવન પર્યંત રાધા બાબા વાયશ્રી નારે રહ્યા. અને વાયશ્રીનો એક નિયમ હતો કે એને ઘરે બેઠા હોય એનો કોઈ વિદ્યાર્થી એ સમયનો, આ કઈ ઝાઝા સમયની વાત નથી કે 200 વર્ષ પહેલાની વાત, હમણાંની વાત છે, 100 વર્ષના દાયકાની તે. તો એના ઘરે કોઈ પણ વિદ્યાર્થી આવ્યો હોય અને કીધું કે અમારે આ તકલીફ છે અને અમે બહારથી ભણવા આવેલા છીએ, તો એની મદદ કરતા પૈસા ટકે. ગીતા પ્રેસના મોટામાં મોટા લેખક થઈ જાય. હા, અને એ પ્રેત એની પાસે આવીને ઉભો રહ્યો એટલે પ્રેતે કીધું કે હું પ્રેત છું. એટલે આને કીધું કે કાંઈ વાંધો નહીં, હવે તો તમે કીધું એટલે ક્યાં પ્રશ્ન, કે બોલો મારી પાસે આવવાનું કારણ. એ કે એક જ કારણ કે મારે એક જ ભૂલના કારણે મારી અવગતિ થઈને હું પ્રેત યોનીમાં ગયો. હવે પ્રેત યોનીમાં કોઈ જીવ જાય ને એની આયુષ કેટલી હોય એ તમને કહી દઉં. એની 1000 વર્ષની આયુષ હોય. અહીંયા તમે 60 વર્ષનું લઈને આવ્યો હોય ને અને ભૂલે શું કીધું પ્રેત યોનીમાં વ્યા ગયા તો 1000 વર્ષ જીવ જધાવાનું એમાં. અને પ્રેત યોની એવી છે એમાં તમે પાણી પી ન શકો, તમને કોક પાય તે પી શકો. એની સાબિતી તમને તુલસીદાસજી મહારાજ જાતા, બહાર જાતા, બાથરૂમ જવા જતા, એ પાણી જે વધતું એ પાણી રેડતા કમંડળમાંથી. ઈ પ્રેત પીને ઈ પ્રેત એને પ્રસન્ન ચોથો. અને ઈ પ્રેતે કીધું માગી લો હું પ્રેત, કે હું મેં તને ક્યાં હાથ કર્યો, મેં તને બોલાવ્યો નથી. તો પ્રેતે કીધું કે તમે મને નથી બોલાવ્યો પણ તમે મને રોજ પાણી પાવા. કે પછી પ્રેતે કીધું કે માગી લ્યો એમ કે મારે તો ભગવાનના દર્શન કરવા, કે હું તમને ભગવાન સુધી ન લઈ જઈ શકું પણ રસ્તો બતાવું. તમે જે કથા કરો ને રામચરિત માનસ એમાં હનુમાનજી આવે એ કે, અને એ તમે પાછળ હંદાની પાછળ એ પ્રેતે જ જાણે બતાવ્યા હતા કે હનુમાનજી આ છે એમ. એટલે નો તમારું કલ્યાણ થાય એવું નથી એમ. પછી આ ભાઈશ્રીને એ પ્રેતે કીધું કે ભાઈ મારી મુક્તિ માટે તમે આટલી એકાદશીનું વ્રતનું અનુષ્ઠાન હોય ને એ અનુષ્ઠાનનું ફળ મને આપો તો મારી મુક્તિ થાય વારાણસીમાં, કાશીમાં જઈને. પછી ભાઈશ્રીએ ન્યા જઈને અનુષ્ઠાનનું ફળ આપ્યું અને આ પ્રેતને મુક્તિ કરાવી હતી. એટલે આજની તારીખમાં દે. અને આ પ્રેમાનંદ બાબા હાલમાં જીવે છે એને ભાઈશ્રી મળેલા આજની તારીખમાં, હમણાં થોડાક ટાઈમ પહેલા જ, ઝાઝા વર્ષની વાત લગભગ 30-35 વર્ષ પહેલા. હા, પહેલા સૂક્ષ્મ રીતે એને મળેલા. એને જયારે એના મંત્રો અમુક છે એને પઠન કર્યું અને અનુષ્ઠાન કર્યું એટલે એની એક લાલસા થઈ ગઈ હતી કે હવે ભાઈશ્રીને મળવું છે. એમને મળ્યા હતા ને એને જ રસ્તો બધા વૃંદાવન રહ્યા હતા. એટલે કોઈ માણસની તાલાવેલી હોય તો આજે સંતો મળે છે એમ કહેવાનો મારો મતલબ એ છે એમ. અનુષ્ઠાનના અંત સુધી દરરોજ એક માણસને જમાડવો યોગ્ય ગણાય. છેલ્લે દિવસે કરવામાં આવેલા જપની સંખ્યાના 10મા ભાગની સંખ્યાની આહુતિ હવનમાં આપવી, આને અનુષ્ઠાન કહેવાય. છેલ્લા 10મા ભાગનો હવનની જે તમે રોજની 1000 કે 5000 જપ કરતા હોય તો એનો 10મો ભાગ થતો હોય એનો યજ્ઞ કરવાનો ને એની આહુતિ આપવાની. પોતાના આત્મસંતોષ માટે છેલ્લે દિવસે ગરીબ માણસોને જમાડવા. હવનમાં જેટલી આહુતિ આપી હોય તેટલી સંખ્યાના જલ અર્ઘ્ય આપવા, અથવા તે જો શક્ય ન હોય તો તેટલી સંખ્યાના વધારાના જપ કરવા. ટૂંકામાં અમુક ચોક્કસ સમય માટે બહારની દુનિયાના તમામ વિચારોનો ત્યાગ કરીને મનની એકાગ્રતા સહિત જપનું અનુષ્ઠાન અમુક ચોક્કસ સમય માટે કરવાનું હોય છે. એટલે તમને એ ન્યા સુધી પહોંચાડી જાય. અને એનો પ્રત્યક્ષ પ્રમાણ સાંભળેલી વાત છે, આપણે કઈ મળ્યા નથી એને મને કઈ વાત ન કરી, પણ આજ ઘણા સમયમાં વાતો સાંભળેલી કે ભાઈ આશારામ બાપુ થઈ ગયા, હાલ છે તેને થઈ ગયા. હું એને 41 દિવસનું અનુષ્ઠાન કર્યું છે એમ કે એક રૂમની અંદર વૈયા ગયા થાય 41 દિવસ સુધી. હવે એને તંત્રનું કર્યું હોય કે મંત્રનું કર્યું હોય એ નથી ખબર, પણ એનું 41 દિવસની મહેનત એમ કહેતા કે 41 દિવસમાં દુનિયા મને પૂંજે એમ. અને દુનિયા પૂંજતી છે ને 400, 350, 400 તેના વિશ્વની અંદર આશ્રમ હતા અને છે તે આવું એનું નામ હતું એમ. આનાથી ઈચ્છિત ધ્યેયની સિદ્ધિ મળે છે. જો ચોક્કસ સમય માટે કરવાનું હોય તો આનાથી ઈચ્છિત ધ્યેયની સિદ્ધિ મળી શકશે. સામાન્ય રીતે મંત્રમાં જેટલા અક્ષર હોય તેટલા લાખ જપ થવા જોઈએ, પણ જપનું ફળ મેળવવું જ હોય તો નિશ્ચિત કરેલ જપની સંખ્યા કરતા વધારે સંખ્યામાં જપ કરવા. મનુષ્યનું મન સામાન્યતઃ ઘણું અપવિત્ર હોય છે અને તેને મંત્રના દેવતા ઉપર એકાગ્ર કરવાને માટે યોગ્ય બનાવવા માટે કઠિન શ્રમ કરવાનો રહે છે. મનમાં આદર્શના સ્થાપના માટે ઘણા પુરુષરણ કરવાના રહે છે. એક પુરુષરણથી મનમાં ધારેલો હેતુ સ્થાપી શકાતો નથી, કારણ કે માનવ મન રાજસ તથા તામસ પ્રકૃતિથી હંમેશા ભરેલું હોય છે.
આપણે આ બે જ પ્રકૃતિમાં જીવતા હોય, રાજસ ને તામસ. શું કરવાનું? તાકે કામ કરવાનું, સંપત્તિ કમાઈ લઈ લાટ બધી. તો એવા તો કોક ભાગ્ય જવલે માણા હોય કે આમ તો રૂપિયા આવી જાય તેને સારો વિચાર આવે, નકર સારો વિચાર કોઈ જ આવે જ નહીં. પતન જ એને નક્કી થઈ ગયેલું હોય, પતન જ હોય. પછી શું કરે એ નક્કી ન હોય. સમજી લેવાનું. એટલે કે અહીંયા કે માણસની સામાન્ય પરિસ્થિતિ, માણસના મનની સામાન્ય પરિસ્થિતિ આવે રાજસ ને તામસ પ્રકૃતિથી હંમેશા ભરેલું હોય છે. સાધકે વેદો, મહાભારત, રામાયણ અથવા ભાગવત ગ્રંથોનો અભ્યાસ કરવો. ભાગવતનો અભ્યાસ સપ્તાહનો હોય છે. વેદોમાં તેને અધ્યયન ગણાય છે. બીજા બેની બાબતમાં તે પારાયણ કહેવાય છે. કોઈ આપણા પરિવારમાં કોઈ એવું વ્યક્તિત્વ હોય જે અવગતે જીવ ઉયો ગયો હોય, આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ ભાઈ કે કોઈ બેન દીકરી કોઈ પણ પરિવારમાં નાની ઉંમરમાં એનું મરણ થઈ ગયું હોય, તો આપણને ખબર છે કે આને મુક્તિ ન મળી હોય, કોઈ આપઘાત કરી નાખ્યો એવું કઈ થયું હોય, અને આપણને મનની અંદર એવી શંકા હોય તો કાંઈ નહીં કરવાનું, એક સાત્વિક બ્રાહ્મણ ગોતવાના અને એના દ્વારા સંસ્કૃતમાં જે ભાગવતના શ્લોકો છે એનું 8 દિવસનું પારાયણ કરાવી નાખવાનું. 7 દિવસ કે 8 દિવસ, 7 દિવસનું પારાયણ કરાવી નાખવાનું. એ જે જીવ હોય ને મુક્તિ મળી જાય. આવું ભાગવત કે એવું નથી કહેતા. એટલે સત્શાસ્ત્રોનું વાંચન આ માટે છે. ઉપર જણાવ્યા પ્રમાણેના નિયમો અનુષ્ઠાતાને પાળવા અર્ઘ્ય, હવન વગેરે જપ અનુષ્ઠાનમાં કરવા જોઈએ. પ્રસંગની જરૂરિયાતો મુજબ તમામ અનુષ્ઠાનો સાધારણ ફેરફારો સહિત આ જ પ્રમાણે થઈ શકશે. સ્ત્રી અનુષ્ઠાત્રીએ અનુષ્ઠાનની પ્રક્રિયામાં થોડોક ફેરફાર કરવાનો રહેશે. રજસ્વાલા સ્થિતિમાં તેમણે અનુષ્ઠાન બંધ રાખવું. સ્ત્રી માટે આ થોડીક ના પાડેલી છે કે રજસ્વાલા થાય ત્યારે બંધ રાખવું. તેમજ અનુષ્ઠાનની વચમાં અટકાવ આવવો નહીં જોઈએ. સામાન્યપણે સ્ત્રીઓએ અનુષ્ઠાનનો ગાળો 1 મહિનાથી ઓછા દિવસોનો જ રાખવો, એટલે એને તકલીફ ન થાય. મતલબ અનુષ્ઠાનના ગાળામાં તેણે પોતાના બાળકોને ધવરાવવા નહીં. અનુષ્ઠાનના દિવસો દરમિયાન સ્ત્રીઓએ પણ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરરોજ સ્નાન કરવું, અન્ય નિયમોનું પણ તેમણે પાલન કરવું. સ્ત્રીઓએ ગાયત્રી જપ્યા વેદના અધ્યયનનું અનુષ્ઠાન લેવું નહીં. મેં પહેલા વાત કરેલી કે ગાયત્રી મંત્ર છે એવો પાવરફુલ મંત્ર છે કે સ્ત્રીઓનો જપ ન કરી શકે, અને કરે તો એનો વિપરીત અસર થાય. અહીંયા જો ના જ પડે આવા મહાપુરુષોએ કિંમત કીધું કે ભાઈ સ્ત્રી આ વસ્તુ, એક વેદનું અધ્યયન નહીં કરવાનું અને એક ગાયત્રીનું, આ બે વસ્તુ નહીં કરવાનું. શાસ્ત્રનો અનુષ્ઠાન માટેનો સામાન્ય અર્થ એ જ છે કે જપ અને સ્વાધ્યાય કરવો. ધ્યાન અનુષ્ઠાન નહીં ગણાય. જ્યારે અનુષ્ઠાન શબ્દનો અર્થ ભૂલાઈ જાય છે ત્યારે તે ઉચ્ચ સ્થિતિ ગણાય છે. પ્રાર્થનાને પણ અનુષ્ઠાન ગણી શકાય. તમામ અનુષ્ઠાનોના સઘળા નિયમોની મધ્યવર્તી વિચાર એ જ છે કે અનુષ્ઠાનની ક્રિયામાં તમામ કૌટુંબિક સંબંધો અને દુન્વયી પ્રવૃત્તિઓથી વળગેલા રહેવું, બલકે અનુષ્ઠાતાના મનમાં દુનિયા વિશેના વિચારોનો પ્રવેશ પણ ન થવો ઘટે. અનુષ્ઠાન એક મહાન તપ છે અને એ પૂરી નિષ્ઠા, શ્વાસ અને કાળજીથી થવું જોઈએ. અનુષ્ઠાન માટેની સમય મર્યાદા શું છે એ બતાવે છે. અનુષ્ઠાન માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. એનો આધાર વ્યક્તિની પોતાની ઈચ્છા ઉપર રહેલો છે. માત્ર 1 દિવસ માટે પણ થઈ શકે. 1 દિવસનું અનુષ્ઠાન તમે કરી શકો, તેનાથી પણ લાભ થાય છે. પણ સારી વસ્તુ એ છે કે તે માટે જ્યારે મન એકાગ્ર હોય ત્યારે તે લાંબા સમય માટે થવું જોઈએ. તમે 1 દિવસનું અનુષ્ઠાન કરો તોય લાભ થાય, પણ હવે તમારું મન એકાગ્ર ન હોય તો લાભ ન થાય. બાકી તમે નક્કી કરીને બેસી ગયા મારે કરવું જ છે ને પરમાત્મા એ વસ્તુનું ફળ આપે જ તે. અનુષ્ઠાનનો સમય જેટલો લાંબો તેટલી વધુ શક્તિ સાધક મેળવે છે. તે એક યોગી જેવો બને છે. તેનામાં તંદુરસ્તી, સમૃદ્ધિ, રિદ્ધિ સિદ્ધિ, શક્તિ અને જ્ઞાન હોય છે. તે જે ઈચ્છા કરે છે તે તેને મળે છે. રાત્રિના સમયમાં પણ અનુષ્ઠાન કરી શકાય છે. ખરું જોતા રાત્રે કરવામાં આવતું અનુષ્ઠાન વધુ શક્તિશાળી હોય છે. 1 દિવસના અનુષ્ઠાન કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે. રાત્રે મન ખૂબ જ શાંત હોય છે. તેથી જ રાત્રિના
તમામ ક્રિયાઓમાં મોટું બળ રહેલું હોય છે. એટલે હું ઘણી વાર તમને કહેતો કે ભાઈ તમે રાતે હુવા જાઓ ત્યારે અડધી કલાક મોબાઈલ ન જોવો અને આની પાછળ મહેનત કરો, તમને આનું ફળ મળે અને તમે સક્સેસ થાવ ને થાય જ છે. અનુષ્ઠાન એ યોગની શરૂઆત છે. યોગિક ધ્યાનને માટે તે મનને તૈયાર કરે છે. આ એક એવી સખત તપસ્યા છે કે જે દુનિયાની લાલસાઓનો ત્યાગ કરીને જ કરવામાં આવે તો સાધકને આધ્યાત્મિક સિદ્ધિના ઉચ્ચ શિખરે દોરી લઈ જાય છે. સદગુરુદેવ કી જય. ઓમ સહનાવસ્તુ સહનો ભુનસ્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મામૃતગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતે પતે હર મહાદેવ. હર સીતારામ.